નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં ગરમીનું પ્રમાણ વધવાનું છે, કઈ જગ્યા એવી છે કે જ્યાં તીવ્ર ગરમી પડવાની છે, રાત્રિનું તાપમાન કેવું રહેવાની છે તે બધી જ વાત કરી લઈએ। સૌથી પહેલા આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ। ઉત્તર ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે, કોને ધ્યાન રાખવાની જરૂર છે, કઈ વિસ્તાર અને કઈ જગ્યા એવી છે કે જ્યાં ચેતવણી આપવામાં આવી છે, સતર્કતા દાખવવાની વાત કરવામાં આવી છે, ધ્યાન રાખવાની વાત કરવામાં આવી છે। તે સૌથી પહેલા સમજીએ ઉત્તર ગુજરાતથી કે જ્યાં આપણે બનાસકાંઠાની વાત કરીએ। બનાસકાંઠાની અંદર ધ્યાન આપો કહેવામાં આવ્યું છે, એટલે કે અહીંયા ચેતવણી આપવામાં આવી છે અને એ છે ઉષ્ણ લહેરની ચેતવણી, એટલે કે ગરમીની સંભાવના અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। તીવ્ર ગરમીની અત્યારે વાત કરવામાં આવી છે, જે આપણને આ રેડ સિમ્બોલ દેખાઈ રહ્યો છે એમની સાથે આપણે અહીંયા નીચે પણ જોઈ રહ્યા છીએ। તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી, ઉષ્ણ લહેરની ચેતવણી, ગરમ દિવસની ચેતવણી, ગરમ રાત્રિની ચેતવણી, ગરમ અને ભેજયુક્ત હવામાન, આપણે આટલી વસ્તુ જોઈ રહ્યા છીએ। એમાં બનાસકાંઠાની અંદર આપણને લગભગ 4 થી 5 ચેતવણી આપવામાં આવી છે। રાત્રિનો સમય પણ અહીંયા ગરમ પવન ફૂંકે તેવી પણ શક્યતા છે। ઉત્તર ગુજરાત પછી પાટણની અંદર કોઈ જેવી શક્યતા નથી, મહેસાણામાં નથી, પણ ખાસ કરીને ગાંધીનગરની અંદર છે કે જ્યાં ધ્યાન રાખવાની જરૂર છે। ગરમ દિવસની ચેતવણી આપવામાં આવી છે, એટલે કે અહીંયા તાપમાન ઊંચું જાય તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠામાં કોઈ જ શક્યતા નથી, અરવલ્લીમાં પણ નથી, મહીસાગરમાં નહીં, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં નથી, પણ આણંદના જે નીચેના વિસ્તારો છે, જે તળિયાના વિસ્તારો છે, ત્યાં આપણને એક દેખાય છે કે ગરમ અને ભેજયુક્ત હવામાન। અહીંયા જે ખંભાતનો અખાત આવે છે, એટલે કે જે અહીંયા દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે એ જગ્યા ઉપર ભેજયુક્ત પવનની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। છોટાઉદેપુરમાં પણ નથી, વડોદરામાં પણ નથી, ભરૂચમાં નથી, પણ ભરૂચનો જેટલો દરિયા કાંઠાનો કિનારો છે ત્યાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે। નર્મદામાં કંઈ જ નથી, સુરતની અંદર ગરમીનું પ્રમાણ વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બાકી જે આપણા બધા જ દરિયા કિનારાના વિસ્તારો જોઈ રહ્યા છીએ, બધી જ જગ્યા ઉપર આપણને ગરમ અને ભેજયુક્ત હવામાન, એટલે કે ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે। નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ વિસ્તાર એવા છે કે જ્યાં ક્યાંય જ ગરમીનું એટલું બધું પ્રમાણ નથી। હવે વાત કરી લઈએ સૌરાષ્ટ્ર પંથકની। ભાવનગરમાં પણ નથી, બોટાદમાં પણ નથી, પણ ભાવનગરનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે। બાકી અમરેલીની અંદર પણ આપણને ધ્યાન રાખવાની ચેતવણી આપવામાં આવી છે, એટલે કે અહીંયા ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા છે। જૂનાગઢ પણ ગરમીમાં શેકાશે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર આટલા વિસ્તારો એવા છે કે જ્યાં ગરમીનું પ્રમાણ આ વખતે વધવાનું છે। જામનગરમાં એટલી બધી શક્યતા નથી, દેવભૂમિ દ્વારકામાં પણ નથી, પણ હા આખા કચ્છ પંથકમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે। ને ખાસ કરીને અહીંયા તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી, એટલે કે વધારે ગરમીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તાપમાન ઊંચું જાય તેવી પણ શક્યતા છે, એટલે કે 40 ડિગ્રીથી ઉપર તાપમાન જાય તેવી પણ શક્યતા અત્યારે હવામાન વિભાગ છે તે દર્શાવી રહ્યું છે। બાકી ક્યાંય જ પણ વાવાઝોડું આવે, વંટોળ આવે, ધૂળની ડમરી ઉડે એવું ક્યાંય જ આપણને આજના દિવસમાં નથી દેખાતું। પણ ખાસ સૌરાષ્ટ્ર પંથકમાં 4 થી 5 જિલ્લા એવા છે, મોરબી, સુરેન્દ્રનગર, પછી મધ્યમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને કચ્છ આટલા વિસ્તારમાં આપણને ગરમીનું પ્રમાણ વધારે દેખાશે। બાકી પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા એ બાજુના ક્યાંય જ વિસ્તારોમાં ગરમીનું એટલું પ્રમાણ નથી। ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ એટલું બધું પ્રમાણ નથી દેખાતું। ભાવનગર છે, ગીર સોમનાથ, આ જે વિસ્તારો દરિયાકાંઠાના છે ત્યાં ગરમીનું પ્રમાણ નથી, પણ બાકીના જે બધા વિસ્તારો છે ત્યાં આપણને ગરમીનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે। અને હવે ખાસ કરીને તાપમાન કેટલું રહેવાનું છે, કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે એ પણ આપણે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી। રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે। આજે 9 માર્ચ 2025 છે। 9 માર્ચથી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક, એટલે કે 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી। આમાં 11 માર્ચ 2025થી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે, એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, એટલે કે સમુદ્ર કિનારેથી 50 થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ
થયું છે. એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે. જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે. આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે. જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે. તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાન વાળો પણ જોવા મળશે. એમાં પ્રથમ રાઉન્ડની અંદર 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થશે. જેમાં ખાસ કરીને કચ્છના ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જોવા મળી શકે. એ સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને જુનાગઢ સાથે અમરેલી જેવા વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના પણ પાટણ, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર થશે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સાથે નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જશે. જોકે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર તાપમાન છે એ 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળશે. પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ગરમી, ઉકળાટ અને બફારો છે એ અસહ્ય હશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આજે 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ગરમી અને ઊંચું તાપમાન આપણે જોવા મળે અને હીટવેવનો માહોલ છે આ ટાઈપનો માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં પલટો આવશે. અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને 2 થી લઈને 4 ડિગ્રી સુધી તાપમાન નીચું જોવા મળશે. એટલે ખાસ કરીને 13 તારીખ સુધી ઊંચું તાપમાન જોવા મળશે અને 14 માર્ચ 2025 થી તાપમાનની અંદર ઘટાડો થશે અને 2 થી 4 ડિગ્રીના ઘટાડા સાથે આપણે થોડીક તાપમાનમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે 14 માર્ચ 2025 થી જે હવામાનમાં પલટો આવશે એમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય. એમાં જો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે એ કદાચ થોડુંક દક્ષિણ પૂર્વ તરફ ઝુકાવ કરે તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે માવઠાના ઝાપટા પણ પડી શકે છે. જોકે અત્યારે એક અગાઉનું એડવાન્સ અનુમાન છે. સમય નજીક આવતા માવઠાના ઝાપટા પડશે કે નહીં એ પણ માહિતી આપવામાં આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.